મિત્રો બધા કેમ છો? મજામાં છે તો હું છું નરેશ કડા. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી રહ્યા છે, જોઈ શકીએ આપણે કેટલા વાગ્યા છે. વાગ્યા છે 9-10 જેવા. તો આપણે અત્યારે બનાવશું જમવાનું. આજે આપણો વારો છે, કેમ કે આજે મારા મમ્મી પપ્પાને ઉપવાસ છે ને ખાલી મારે એટલો નથી, એટલે આપણે બનાવશું બટાકાનું શાક અને રોટલી. તો બના રહ્યો બ્લોગમાં, તમને બતાવશો આગળ. એની પહેલાં જો વાઘરી, અમારો વાઘરી એક નંબરનો વાગી ગયો. તો આપણે બનાવશું, તો બના રહ્યો બ્લોગમાં. તમને હું બટાકા કાપીને બતાવું આગળ. બટાકા કાપી નાખ્યા છે અને મરચું ને બધા મસાલા ને બધું લઈ લીધું છે. તપેલું પણ આપણે ઉપર ચડાવી દીધું છે, અંદર જીરું નાખી દીધું છે. તો અંદર બળે છે, જોઈ શકો છો જીરું. તો બ્લેક થઈ ગઈ છે. તો આપણે સૌથી પહેલાં આપણે નાખીશું બટાકા. બટાકા નાખી ગયા છે. હવે આપણે નાખીશું મરચું, પછી પાવડર, બધા અલગ અલગ પ્રકારના નાખી ગયા છે. તો આને હલાવતો હોય. મૂકી દીધી છે. તો બના રહ્યો બ્લોકમાં. તમને તો ચડી જાય પછી તમને બતાવું. થોડી વાર એને ફેરવીને પછી હવે આપણે નાખીશું થોડી હળદર. હળદર તો નાખવી પડશે, નહીંતર શાક કેવું લાગશે ખરાબ. તો મારે મારા ભાઈને જ ખાવાનું છે, માટે થોડું સારું બનાવીએ તો સારું રહે. બસ હળદર નાખી દીધી છે. તો હવે આપણે થોડી વાર ફેરવી નાખીએ. તો બના રહો ગાઈસ. તો આપણે પાણી નાખીને થોડી વાર એને ચડવા દઈશું. આપણે પાણી નાખી દીધી છે, જોઈ શકો છો. પાણી નાખીએ એટલે આવું દેખાય છે. તો આપણે હવે પાણી નાખી દીધું, થોડું હલાવી નાખીએ અને બધું મિક્સ થઈ જાય. તો હલાવી દીધું, બધું મિક્સ થઈ ગયું છે. તો ગાઈસ હવે એને થોડી વાર ચડવા દઈશું. તો બની જશે પછી તમને બતાવશું. તો બનાવી જાય બ્લોકમાં. શાક ફાઇનલી બની ગઈ છે, જોઈ શકો છો. શાક બની ગયું છે. તો આપણે એને વાખી દીધી છે. હવે આપણે બનાવશું રોટલી. એની પહેલાં આપણે કેળું ખાશું. કેળું લાવ્યા હતા એટલે આપી હતું. આને નથી આપી કેળું, કેમ કે ખાઈ ગયું છે મારી પહેલાં. આપણે શાક બનાવતા હતા એટલે હવે મળી છે. તો આપણે કેળું ખાઈ લઈએ પહેલાં. તો બરાબર બતાવશું તમને. શાક તો બની ગયું છે, પણ હવે રોટલી તો અમારી રોટલી બનાવે છે, જઈ શકો છો. તો રોટલી બનીને પછી આપણે જમવા બેસશું. તો ઘણા રીતે બ્લોકમાં તમને બતાવશું આગળ. બસ રોટલી બની ગઈ, તો આપણે જમી લઈએ. તો જમીને તમને મળશું. તો ઘણા રીતે બ્લોકમાં. તો બસ આપણે બની લીધી છે. પાણી પીને આપણે આગળ ખુરશીમાં આવી ગયા છે. ખુરશી એટલે કે ઊંઘીએ છીએ આપણે. તો હવે થોડી વાર આરામ કરી લઈએ, પછી આરામ કરીને તમને મળશું. તો ઘણા રીતે બ્લોકમાં તમને બતાવશું આગળ. બસ આપણે ઉઠી ગયા છે, જોઈ શકું છું. મોડું ધોઈને છે. તો ચા પીએ છીએ. તો ચા પીને પછી બહાર બેસવા પડશે. તો બધા રીતે બ્લોકમાં તમને બતાવશું આગળ જઈ. બસ આપણે ચા બની ગઈ છે, તો પી લીધી છે ચા. ને હવે આપણે જશું બહાર બેસવા માટે. નજીતા તો ઊંઘેલો જ છે, તો વાંધો નહીં. આપણે જઈએ છીએ એટલે આપણે જશું બહાર બેસવા માટે. તો બધા રીતે બ્લોકમાં તમને બતાવશું આગળ જઈ. મમ્મી પપ્પાને તો એક્ટિવા લઈને જતા રહેશે બહાર. અમે બે ભાઈ છીએ તો નવરા બેઠા હતા એટલે અમને પડીકા ખાવાની ઈચ્છા થઈ હતી. તો 20 રૂપિયા લઈને જાઉં છું પડીકા લેવા માટે. તો બરાબર જ બ્લોગમાં તમને પડીકા લઈને બતાવી દઈશ. તો ફાઇનલી ગાઈસ આપણે લઈ આવ્યા છીએ પડીકા, જોઈ શકો છો. પડીકા લઈ આવ્યા છીએ ને હવે તોડીને ખાશું. તો બનાવી રહેજો બ્લોગમાં, તમને બતાવશું. પડીકા તોડી નાખ્યા છે, આને પણ તોડી નાખી છે, આપણે પણ તોડી નાખી છે. મને તો ઘણું બધું ખાવા મળે છે, ઘણું બધું જઈ શકું છું તમે, ઘણું બધું. તો બનાવી રહ્યો બ્લોગમાં તમને બતાવશું. જમવા બનાવી છે, તો જમીને આપણે ઊંઘવા આવી ગયા છે, જમી લીધી છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.